ખેડૂતો ખુશખુશાલ રાજ્યની અંદર 3 સિસ્ટમ સક્રિય થતા હવે ભારે વરસાદની શક્યતા, જેમાં મધ્યપ્રદેશ વિસ્તારમાં પણ એમપીમાં પણ વરસાદની શક્યતા, ત્યાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ, બંગાળની ખાડી પણ સક્રિય છે, અરબ સાગર પણ ખૂબ સક્રિય થયો છે અત્યારે હાલ. 3 સિસ્ટમ એકી સંગાથે સક્રિય થતા રાજ્યમાં અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે. જેમાંથી બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે હાલ આગળ વધી રહી છે અને અરબ સાગરની જે સિસ્ટમ છે તે પણ ધીરે ધીરે હવે આગળ વધી રહી છે. છેલ્લા 8 દિવસથી જે સ્થિર રહી અરબ સાગરની સિસ્ટમ તે હવે ધીરે ધીરે આગળ વધી રહી છે અને જેવી રીતે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનો પ્રકોપ જોરદાર અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, તેવી જ રીતે પહેલા જ વરસાદમાં સુરતની અંદર તો વરસાદે ભૂકંપ કાઢી નાખ્યા, જેમાં પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે પોલ હોય છે મ્યુનિસિપાલિટીની, તે ખોલી નાખી, નવો બનાવેલો રોડ બેસી ગયો. આવા વરસાદ જે છે તે થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી દેખાઈ રહી છે. અને બંગાળની ખાડીની સિસ્ટમ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે, જેમાં 1 થી લઈને 5 ઇંચ કે 1 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદ થાય તેવી હાલ પૂરતી શક્યતા. એટલે ખેડૂત મિત્રોએ ખુશખુશાલ થઈ જવાની જરૂર છે. કોઈ પ્રકારે વરસાદની અત્યારે હાલ હવે ઘટ પડે તેવી શક્યતાઓ દેખાતી નથી. વરસાદી સિસ્ટમો લગભગ ખૂટે તેવું હાલ લાગતું નથી. જે સારા વરસાદની શક્યતાઓ હતી તે હવે વરસાદો ચાલુ થઈ ગયા છે અને વાવણીનું પ્રમાણ છે તે પણ અત્યારે હાલ ખેડૂત મિત્રોએ હવે ચાલુ કરી દેવું જોઈએ. જે વિસ્તારોમાં વરસાદ નથી ત્યાં પણ આ જે સિઝન છે પહેલો રાઉન્ડ એમાં પણ વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું પરફોર્મન્સ સારું રહેવાનું છે. ત્યાં આગળ પણ વરસાદ જોવા મળશે, જેમાં વાવ, થરાદ, દિયોદર, બનાસકાંઠા, ભાભર જેવા ભાગો અને સાબરકાંઠામાં પણ વરસાદનું પ્રમાણ જે છે તે સારું રહેવાનું છે. એકંદરે તેમાં પ્રાંતિજ, ઈડર, ખેડબ્રહ્મા જેવા વિસ્તારો, તલોદ જેવા વિસ્તારો, હિંમતનગર જેવા વિસ્તારનો સમાવેશ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ, સુરત, નવસારી, તાપી, જુનાગઢ, ભાવનગર જેવા વિસ્તારોનો સમાવેશ થઈ રહ્યો છે. આ બાજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ વરસાદની સારી શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે, એટલે ભારે પ્રમાણમાં વરસાદી ઝાપટા જોવા મળશે, પણ સારો વરસાદ જોવા મળશે. પવનની સ્પીડ અંદાજે 30 થી 35 કિલોમીટર જેટલી રહે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે મિત્રો. એટલે વરસાદ છે તે ઓલ ઓવર ગુજરાતમાં સારામાં સારો થવાનો છે. વરસાદને લઈ કોઈ ચિંતાનો વિષય નથી મિત્રો. એટલે વરસાદની જે આગાહી છે તે આ મુજબ છે અત્યારે હાલ, અને 8 તારીખ સુધી વરસાદની શક્યતા રહેલી છે. 8 તારીખ સુધી વરસાદમાં કોઈ ઘટ પડવાની નથી. જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ વરસાદ લગભગ 8 તારીખ સુધીમાં વરસાદ જે છે તે થઈ જવાનો છે મિત્રો. બાકી મિત્રો અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. છેલ્લે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઈક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો. બાકી અતિ ભારે વરસાદ માટે પણ તૈયાર રહેવું.